હાય હલો મિત્રો, આજે અમે આવી ગયા છે ચાંદલોડિયાની શાક માર્કેટમાં. તમે જોઈ શકો શાક કેટલું મસ્ત છે, લીલુંછમ બધું. આજે અમારે લેવું હતું અહીંયાથી ભાજીને, પણ ભાજી બહુ હતી નહીં ત્યાં, પણ મળી નહીં. તો જોઈએ આગળ શું શું છે. જો કેળા છે, ટીંડોળા છે, ચોરી છે, રવૈયા છે, તુરિયા છે. શાકભાજી મિત્રો આજુબાજુના ગામ છે ત્યાં, એ આજુબાજુના ગામમાંથી રોજ ફ્રેશ શાક આવે છે ત્યાં, તો ઘણી બધી પબ્લિક અહીંયા લેવા આવે છે. જો આ મરચાં છે, ગવાર છે, ચોરી. અમારે લેવો તો દેશી ગવાર, જે દાણાવાળો આવે છે ને મિત્રો, એ રહ્યો, પણ હવે અમને મળ્યો નથી. અમે ફરી રહ્યા છીએ હજી, જો ક્યાંક જોવા મળી જાય તો સારું. આગળની સાઈડ જઈશું, હવે જોઈએ કેવું મસ્ત શાકભાજી છે બધું. જો આ ભાઈ સાથે શું છે, ભીંડા છે. ભાઈ વાત સાચી છે કે ભાદરવામાં ભીંડો વકરે એટલે ભીંડો ખવાય નહીં, ના કે ઝાડા ઉલટી થાય એવું કહે છે બધા. ભીંડો ના ખાવો જોઈએ ભાદરવાનો. જો આ બટાકા છે, દૂધી, ગવાળ, શું છે આ કુબી. જો કાકડી કેવી મસ્ત છે, કુણી કુણી લસણિયા જેવી. જો આ કાકડી એકદમ કુણી કાકડી છે, મસ્ત. જો ઓલા ભાઈ બિચારા ચખાડે છે. લેડીઝો લેવાની જગ્યાએ અમુક કાકડીઓ તો ત્યાં ઉભા જ ખાઈ જતી હોય છે. દૂધી છે અને તુરિયા લાગે છે. આ બાજુમાં છે મગફળી, આ છે ટામેટા. જો સામે રેલગાડી જાય દેખાય છે મિત્રો. જો આ ગવાર હતો દેશી, અમને મળી ગયો, પણ ગવાર ઉપર આમ બ્લેક પોટ હોય એવું છે બધું અંદર, એટલે ગવાર સારો નથી. આ છે કાચા કેળા, અને જો આ ભાજી છે મિત્રો. આ તાંદજાની ભાજી છે, પણ તાંદજાની ભાજી અત્યારે સારી ના હોય. આ બી દેશી ગવાર છે. ગવાર અમને 2-3 જગ્યાએ મળ્યો, પણ ગવાર બિલકુલ સારો નહોતો અને મજા આવી નહીં કે ગવારમાં. જો આ છે લાલ બટાકા, જે સ્પેશિયલ વેફર માટે વપરાય ને એ બટાકા હતા. હવે અમે અહીંયા આગળ આવ્યા છીએ અને આ લે છે કોળિયા. જો આમાં માટીની તવીઓ ને બધું હતું. હવે અમે લઈશું કેળા. એ ભાઈ 20ના 6 કેળા આપે છે. હવે અમે ઘરે રિટર્ન થઈ રહ્યા છીએ.